જનરલી દરેક ગુજરાતીઓને થેપલા ખૂબ પસંદ હોય છે, પણ તેમાં ઘઉંનો લોટ યુઝ થતો હોવાથી અને એક્સ્ટ્રા તેલ વધારે યુઝ થતું હોવાથી તે વજન ઘટાડવામાં કે પછી ડાયાબિટીસ જેવી કોઈપણ બીમારીમાં નથી ખાઈ શકાતું. તો આજ ડિમ્પલ્સ ડિસીઝમાં ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં યુઝ કરી શકો તેવી આજે આપણે થેપલાની વાનગી તૈયાર કરીશું. તો જેમના માટે સૌથી પહેલાં થોડા મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી લઈશું. અહીંયા તીખાસ પ્રમાણે મરચાં લઈ શકાય. હવે આ પેસ્ટમાંથી 1 ચમચી પેસ્ટ લઈ લેશું અને બાકીની જે પેસ્ટ છે તેમાં થોડા લસણની કળી, અડધી મુઠ્ઠી જેટલી લસણની કળી હશે અને 2 મુઠ્ઠી જેટલા લીલા ધાણા, સ્વાદ પ્રમાણે નમક, ધાણા જીરું પાવડર અને 1 થી 2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર કલર માટે અને થોડી હિંગ ઉમેરી દઈશું અને મીઠાશ માટે 1 ચમચી જેટલી ખાંડ. જો કે ડાયાબિટીસ માટે ચટણી તૈયાર કરતા હોય અને સ્પેશિયલ વજન ઘટાડવા માટે તો પછી અહીંયા શુગરનો યુઝ ના કરવો. 1 લીંબુનો રસ. ઓકે, અહીંયા મેં જનરલ ચટણી તૈયાર કરી છે, તો ખટાશ મીઠાશ મેન્ટેન કરવા થોડી ખાંડ ઉમેરેલી છે, પણ તમે ગોળનો ઉપયોગ, મિશ્રીનો ઉપયોગ કરી શકો છો અને મીઠાશ ઉમેર્યા વગર પણ આ રીતે ચટણી તૈયાર કરી શકો છો. તો એકદમ મજાની, સરસ મજાની ચટણી તૈયાર થઈ છે. હું અગેન કહું છું કે આ ચટણી ડાયાબિટીસમાં નથી ખાવાની. હું જે થેપલાની રેસીપી તમારી સાથે શેર કરીશ તે ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે છે. ખાંડ ઉપયોગમાં લીધા વગર તૈયાર કરશો તો ખાઈ શકશો. હવે તૈયાર કરીશું સૌથી હેલ્ધી થેપલા તૈયાર કરવા માટેની પહેલી સામગ્રી લઈશું અને તે છે અળવીના પાન. લગભગ 5-6 જેટલા છે, મેં ધોઈને સૂકા કરી લીધા છે. હવે આ રીતે નાનું નાનું ચોપ કરી લઈશું, મતલબ સમારી લઈશું. અળવીના પાન છે તે વજન ઘટાડવા માટે, શુગરને કંટ્રોલ કરવા માટે બેસ્ટ છે અને આમ પણ અત્યારે ચોમાસાની સિઝનમાં પાલક મેથી છે તે ઓછી ખવાય તેટલું વધારે સારું, પણ તેની સામે અળવીના પાન ખાવા જોઈએ જેથી ફાયદા કરે. સાથે આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરીને 1 ચમચી તે ઉમેરીશું અને પછી ઉમેરીશું સૌથી હેલ્ધી લોટ અને તે છે જવનો લોટ. આ ઘઉંનો લોટ નથી, જુવાર બાજરાનો લોટ નથી, માત્ર જવનો લોટ છે અને તમને માર્કેટમાં આરામથી મળી જાય. ઘરે પણ તમે દળાવી શકો. જે ઘઉંના રોટીના લોટ કરતાં થોડો કરકરો હોય છે, વધારે સ્મૂધ નથી હોતો, પણ જવ છે તે પેટને ઠંડક આપે છે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે, વજનને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો ભરપેટ તમે આ થેપલા ખાઈ શકો તે હેતુથી મેં અહીંયા જવનો લોટ લીધો. તમે જવની જગ્યાએ જુવારનો લોટ લઈ શકો. સ્વાદ પ્રમાણે નમક, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, થોડી હિંગ, આ બધું સ્વાદ પ્રમાણે જે રૂટીનમાં યુઝ કરતા હોય તે રીતે લઈ શકો છો. સાથે એક્સ્ટ્રા ઉમેરીશું અહીંયા સરગવાનો પાવડર, જે 300 જેટલી બીમારીઓને દૂર રાખે છે, ખાસ કરીને વજન ઘટાડવામાં, ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં, સાંધાના દુખાવામાં પણ બેસ્ટ છે. સાથે ઉમેરીશું 1 ચમચી જેટલી કસૂરી મેથી. લીલી મેથી કરતાં સૂકી મેથી અત્યારે ચોમાસામાં ઉમેરવી બેસ્ટ રહેશે. હવે 1-2 ચમચી તેલ મિક્સ કરી અને જરૂર મુજબ પાણી ઉમેરતા જશું અને લોટને થોડો કડક તૈયાર કરીશું. લૂઝ લોટ નથી તૈયાર કરવાનો, થોડો કડક તૈયાર કરવાનો છે, કારણ કે આમાં પાંદ વધારે છે અને પરિણામે તે પાણી થોડું બહાર નીકળશે તો લોટ સ્મૂથ થઈ જશે. બિલીવ મી ગાઈઝ, જવના લોટથી પેટ ભરીને ખાશો તો પણ શુગર વધવાની કે વજન વધવાની કોઈ તમને સંભાવના નહીં રહે. બિલકુલ ડર રાખ્યા વગર તમે પેટ ભરીને આ થેપલા ખાઈ શકશો અને બીજા ઘણા ફાયદા પણ થશે. પેટની ગરમી માટે પણ બેસ્ટ છે. હવે આ લોટ તૈયાર થઈ ગયો છે તો થોડો મસળી લેશું અને મસળ્યા બાદ આપણે તેમાંથી થેપલું તૈયાર કરવાનું છે. લોટ જેમ મસળશો ને તેમ આ રીતે થોડો કલર બદલી જશે અને પછી તેને આપણે આ રીતે જે જવનો લોટ છે તેનાથી જ આ રીતે વણીશું. તો હવે જે રીતે તમે થેપલું તૈયાર કરતા હોય તે રીતે પાતળું, જાડું તમારી પસંદ પ્રમાણે તૈયાર કરી શકો છો અને પછી તવા પર તેને શેકવા માટે અહીંયા ઘરનું માખણ હોય તો તેનાથી શેકવું, ઘરનું માખણ ના હોય તો ઘરનું શુદ્ધ ઘી અથવા તો દેશી ઘીથી જ આપણે અહીંયા થેપલાને શેકવાનું છે. તેલનો ઉપયોગ આપણે નથી કરવાના. જો કે તમે કરી શકો છો, પણ જો તેલનું ઉપયોગમાં લેવું હોય તો તલનું તેલ ઉપયોગમાં લેજો, જે શરીરને ફાયદા કરશે, બેડ કોલેસ્ટ્રોલને ઘટાડશે અને સારા કોલેસ્ટ્રોલને વધારશે, જે ફેટ પણ નહીં વધારે, જેથી વજન પણ ઘટશે અને શુગરને કે કંટ્રોલ રાખવામાં પણ હેલ્પફુલ થશે. પણ મારે ઘરે તૈયાર કરેલું માખણ હતું તો મેં તેનાથી જ આ રીતે થેપલાને શેક્યું છે અને એટલું જ ઉમેરીશું જેટલું થેપલું શેકવામાં જરૂરી છે, એટલે કે ચમચીના ચોથા ભાગનું, વધારે નહીં, જેથી આપણે નુકસાન ના થાય પણ ફાયદા થાય. આ રીતે થેપલું બંને સાઈડ શેકાઈ ગયું છે તો નીચે લઈ લેશું અને થોડું ઠંડુ થઈ ગયા બાદ હું તમને બતાવું ને તો એકદમ સુપર સોફ્ટ છે. જો બિલકુલ વાળતા તે તૂટતું નથી.
ફરીથી આ રીતે વાળ્યા બાદ હું ખોલીશ ને તો એ જ સ્થિતિમાં તે ફરીથી ખુલી જશે, બિલકુલ તૂટશે નહીં. મતલબ ખાવામાં સુપર સોફ્ટ છે, રૂ જેવા પોચા છે. અને બીજું કે એટલા ડિલિશિયસ છે, એટલા હેલ્ધી છે કે વાત ના પૂછો. કોઈ પણ બીમાર વ્યક્તિને તમે આ થેપલા તો આપી જ શકો છો, બિલકુલ તે પચવામાં ભારે નથી એટલા માટે. તો કેવી લાગી તમને મારી આજની આ થેપલા બનાવવાની રેસીપી કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.